નમસ્કાર, આપણા નવા બ્લોગમાં આપણે આવી ગયા છીએ. આપણા ખેતરમાં જવાના છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા આપણા ખેતરમાં આવ્યા છીએ. તો તમને બતાડીશું કે આજે આપણા ખેતરમાં મરચાં વીણવાનું ચાલુ છે, તો તે આપણે લઈ જવાના છીએ. તમે તો બની રહો. તો મિત્રો આપણે એક બીજી વાત છે કે મિત્રો કે આપણે અહીંયા આપણા ખેડૂત મિત્રોએ બિચારાએ તલ વાયા હતા. તો જો આ વરસાદના કારણે આ તલ પણ બગડી ગયા છે. તમે જોઈ શકો છો કે અહીંયા કેટલા તલ બગડી ગયા છે. તો તમે જોઈ શકો છો કે મિત્રો આપણે આ વરસાદના કારણે કેટલું નુકસાન થયું આપણા ખેડૂતોને. તો મિત્રો કેટલું નુકસાન કહેવાય મિત્રો. તો અત્યારે જો તમે મરચાં પણ આ જોઈ શકો છો, મરચાંનું એ પણ તમે જોઈ શકો છો. મરચાં પણ અત્યારે વરસાદના કારણે બગડી ગયા, ઘણા બધાનું મરચાં પણ બગડી ગયા, કપાસ પણ બગડી ગયા છે. તો આપણે આપણા ખેતરમાં જવાના છીએ. ઘણી મહેનત કરીને મરચી ઉછેરી છે. તો મિત્રો આપણે જઈશું તો ખરા. આપણે આટલા ખેતરમાં ગયા નહીં, પણ આજે તમને બતાવીશું કે આપણે ખેતરમાં જઈશું અને આપણે મરચાં કેવા થયા છીએ આપણે જોવાના છે, કારણ કે આપણે કોઈ દિવસ જ્યાં નહીં. તો મિત્રો વિડીયોમાં બને રહો. આપણે તમને આપણા ખેતરમાં મરચાં વીણવાનું ચાલુ છે, તો ત્યાં બતાવવાના છીએ આપણે. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ આપણા ખેતરમાં. તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા મરચાં વાયા છે આપણા ભાઈએ. તો તમને બતાવીશું કે હવે મરચીના કેટલા મરચાં વળગ્યા છે. તો જોઈ શકો, કારણ કે બધાના મરચાં બગડી ગયા છે અને અમારા પણ બગડી જ ગયા છે. પણ કહેવાનો મતલબ કે બહુ મહેનત કરીને, બહુ કહેવાનો મતલબ દવાઓ સ્વટીને બધા હાચવ્યા છે. તો આ તમે જોઈ શકો છો કે આ મરચાં તમને બતાવીશું. આ તો તમે જોઈ શકો છો કે આખા મરચાં વળગ્યા છે. હજી તો નાની નાની મરચી છે, પહેલી વાર વેણવાનું ચાલુ છે. અને આ બધા તમે જોઈ શકો છો, આ બધા મજૂરો આવ્યા છે આપણા. શું છે ભાઈ, સારા મરચાં વેણજો ભાઈ, જાડા શું કીધું હો ને. આ જો આ મારો ભાઈ છે, એટલે એને મરચાં એને જ વાવ્યો છે મરચાં, અને એને મજૂર કર્યા છે. તમે તો જોઈ શકો છો નાના નાના મરચાં છે. તો સરસ મજાના મરચાં આવેલા છે. તો મિત્રો આપણે અહીંયા પેલા ભાઈ, બીજા ભાઈ છે આપણા, એ રોપડીનું કામકાજ કરે છે. આપણે એમના જોડે જઈશું હમણાં, બરાબર. કારણ કે તો આ ભાઈ બતાવે છે. તો કહું, આ તમે જોઈ શકો છો કે આ મરચાં જોરદાર મરચાં વળગ્યા છે ભાઈને, અને દવા બહુ સોટી છે. તારા આટલા મરચાં થયા છે. શું કેવું ભાઈ સંજા, કેટલી મહેનત કરી? બહુ મહેનત કરી. હા ને, બહુ કરી ને. તો પછી તો મિત્રો તમે જોયા કે આ મરચાંનું ખેતર છે, અને અહીંયા આટલે અડધા વીઘા કેટલું ભાઈએ વાયેલા છે. અને આમાં લગભગ 10 થી 15-20 હજાર રૂપિયા ખર્ચો થઈ ગયો ને તારા સંજા. તો 15-20 હજાર રૂપિયા એમનો ખર્ચો કર્યો છે. એટલે અત્યારે જો કદાચ ભાવ આવે તો કોઈ સરખાઈ જાય નહીં, તો પછી કંઈ મરચાંમાં કોઈ એટલું બધું કોઈ સર નહીં, કારણ કે અત્યારે બધાના મરચાં બગડી ગયા છે. અને આ બાજુ તમે જોઈ શકો છો કે અમારા એક ભગત આવે છે, જો એમને મરચાં માટે અહીંયા આવે છે વીણવા માટે. તો એમને પણ એ લાયા છે કોવા માટે. તો ભગત કેવું છે તમારે, કેવું થાય? મળશે ને. તો જો મિત્રો આપડા ભગતે કહી દીધું કે ભાવ સારો મળશે. તો તમે જોઈ શકો છો કે આપડે ભાવ મળે તો જ ખેડૂતને પોહાય, નહીં તો પોહાય ના આપડે. તો મિત્રો તમે જોઈ લીધું કે મિત્રો તો કે આપણા મજૂરો અહીંયા બિચારા કરે છે, અને અત્યારે મરચો વેણે છે. તો લગભગ પહેલા વાળાના 5-6 જબલો થાય, ભાવ સારો આવે તો કોઈક એમને પોહાય. તો તમે જોઈ શકો છો કે આપણે મરચાં, આ મરચીને સારા મરચાં વળગેલા છે. જો આવા નવા મરચાં, ભગવાનના પ્રાર્થના કરીએ કે આવા નવા મરચાં બિચારાને એને રહે અને એને સારા પૈસા મળે. અને એક બીજું કે તમને બતાવીશું કે પેલા ભાઈ ગરમીના બરાબરનું કામ કરે છે. તો જુઓ તમે, જુઓ આ પૈસા બચાવવાનો વેપાર છે મિત્રો. તમે જુઓ તો એકાદ મજૂર કરીએ તો ના સારું, પણ જો આ પૈસા બચાવવાનો વેપાર છે, બરાબર. પૈસા બચાવવા છે, અને કહેવાનો મતલબ કે પૈસાવાળું બની જવું છે એને. તો તમે જોઈ શકો છો, એક 200 રૂપિયાનું મજૂર ના કરે આ ભાઈ. તમે જુઓ, પણ હાથે જ કરેલું બધું કામ જુઓ, કોઈ બીજાની કોઈ જરૂરત નહીં. જુઓ તમે આ જો, આ બધું એના આખું ખેતર સવારે 7 વાગ્યાથી મંડ્યા છે ભાઈ. તો 7 વાગ્યાથી આ વેપાર ચાલુ કર્યો છે. અને ગરમીના એવા આપણે તો કોમ થાય ના. જો મિત્રો તમને કહી દઉં, કારણ કે આપણે તો આ બસ આપણે તો વિડીયો ઉતારીએ ને આ ફરીએ નળીએ જ, બાકી આપણાથી આવું ખેતીનું કામ થતું નહીં. તો મિત્રો વિડીયોમાં બની રહો. તો મિત્રો ફાઇનલી મિત્રો આપણે જોયું કે આપણે ખેતરમાં જોઈએ તો કે આ મજૂરો બિચારા કામ કરે છે. અને ભાઈ આ સરસ મજાના મરચાંની ખેતી કરી છે. તો એ પણ તમે જોઈ શકો છો કે અહીંયા મરચાં વેણવાનું ચાલુ છે. અને સંજા ક્યાં લઈ જવાનું મરચાં? લાડોલમાં. અમારા ગામમાં જ મરચાં તો વેચાઈ જાય. અમારે તો માર્કેટમાં લઈ જવાની કોઈ જરૂર નહીં હોતી, કારણ કે આપણા અહીંયા કોઈ જરૂર પડતી નહીં, કારણ કે અહીંથી તમારા લોડિંગ થઈ જાય છે. અને અહીંથી આપણા ગામના લોકો લઈ લે છે મરચાં. તો આ જોઈ શકો છો કે આ મરચાં વળગેલા છે ભાઈના. અને ભાવ આવે તો સારું. અત્યારે કેટલો ભાવ ચાલે સંજા? 1400. તો મિત્રો સારું કહેવાય ને. અત્યારે 1400 રૂપિયા ભાવ છે, બરાબર. પણ એક બીજી વાત કે 1400 રૂપિયા ભાવ તો છે, પણ અત્યારે મરચાં બગડી ગયા છે લોકોના. એટલે અત્યારે ભાવ તો રહેવું જ જોઈએ, કારણ કે 1400 રૂપિયા અત્યારે ઓછું જ કહેવાય આમ તો જોવા જાય તો. કારણ કે બધાના મરચાં બગડી ગયા છે, બધાના મરચાં બગડી ગયા છે. પણ આ ભાઈએ આટલી બધી દવાઓ હા ના સોટી અને આટલું બધું રાખ્યું છે. તો એને બહુ મહેનત કરી છે તારે. તો આ જોઈ શકો છો, અમારા ભાભી છે, અમારા કાકી છે. તો મરચાં વેણ્યા છે. કેટલા વેણ્યા છે? હા, તો આ વેણ્યા છે જુઓ તમે. અને બીજો પણ આ બાજુ ઢગલો કર્યો તો આપણે જોવા જઈશું. તો તમે જોઈ શકો છો કે મિત્રો આ મરચીને મરચાં આવેલા છે. તો તમે
આ જોઈ શકો છો આ કેટલા મરચાં વળગેલા છે. તો આપણે ઢગલા તરફ જઈશું તો તમને બતાવીશું કે ભાઈ આટલા 3-4 મજૂરોએ આટલા મરચાં વીણ્યા છે. તો જોઈ શકો છો કે અહીંયા તો અહીંયા આપણે ઢગલા પર આવી ગયા છે. તો જોઈ શકો છો કે આપણે મરચાં થઈ ગયા હતા ભાઈ ખેતીના આપણે પહેલા વાડાના. તમે જોઈ શકો છો પહેલા વાડાના આટલા મરચાં ઉતર્યા છે. 4-5 જબલો થાય. અને આ ટેની મેની સુતર પેઢી શું કરે લ્યા? હા, તો આ તમે જોઈ શકો છો કે આ ટેની મેની સુતર પેઢી બહુ આળવિત્રો છે. તમે જુઓ તો અત્યારે જો હાવ મજૂર કોમ કરે અને ફોન લઈને બેઠ્યો છે. કોમ કોને આપી દીધો ફોન તને? હા, પપ્પાએ આપી દીધો? તો એના કાકાએ એને ફોન આપી દીધો છે. અત્યારે સોયલા ઠંડા ગાয়ে બેઠ્યો છે. તો અત્યારે હાલ તો કારણ કે બોલતો નહીં, કારણ કે ફોન હાથમાં આવી ગયો એટલે એ બોલે નહીં. તો બહુ આળવિત્રો છે. અને બીજું કે પેલા એના પપ્પાને બોલાવીશું. આપણે અત્યારે બહુ કામ કરે છે ભાઈ, અને આપણે એના જોડી જઈશું. એટલે અમે તમે જુઓ ખાલી એનું રિહર્સલ જુઓ 2 મિનિટ. તો આપણે એમના જોડી જવાની કોશિશ કરીશું. અત્યારે રોપડી ખેંચે છે અને બરાબરનો અને એટલો કાયો થાય મિત્રો. તમે જુઓ તો બહુ કે કાયો એટલે તમે જોઈ શકો છો આમાંથી જ જુઓ. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા આ એકલા એને કામ કરેલું છે. આ બધું આ રોપડીથી એને એકલા કરીશું. એટલે અત્યારે જો આ કેવો ભાગે છે જો. આ વિડીયોનું નામ બન્યું ને એટલે એ ભાગ્યો જુઓ. તમે જુઓ ખાલી. તો એને વિડીયોમાં આવવાનું ગમતું નથી, પણ તમને બતાડીશું કે કઈ રીતે રોપડી. તો કેટલી મહેનત એમ કે કેટલી મહેનત કરીએ છીએ. તો મહેનત તો કરવી જ પડે. મહેનત વગર તો રોટલો મળવાનો નહીં. તો તમે જોઈ શકો છો કે અહીંયા અમને એની રોપડી છે. રોપડી મૂકી અને ભાગી ગયો છે કે આ વિડીયો બનાવવાનું કીધું ને એટલે ભાગી ગયો હોય. એને વિડીયોનું બધું ગમતું નથી. તો આ જોઈ શકો છો કે આ રોપડી છે અને રોપડીથી આપણે એને રોપ કાઢતો હતો. અને અહીંયા હાથે કહેવાનો મતલબ કે હાથે રોપ કાઢીએ. કોઈ મજૂર લાવ્યો નથી એ ભાઈ. કેમ કે અત્યારે મજૂર પણ 300-400 રૂપિયા મજૂરી લેતા હોય. અને આટલામાં અત્યારે તો કારણ કે વરસાદ પડ્યો એટલે પોચવું હોય એટલે ચાલે, પણ હેડી જાય કારણ કે ઘરનું હોય એટલે કરવું પડે આપણે મિત્રો. તો આપણા વિડીયોમાં બને રહો મિત્રો, કારણ કે આગળ પણ તમને કંઈક બતાડીશું. અત્યારે તો આપણે ખેતરમાં આવ્યા હતા મરચાં માટે, અને મરચો તમે જોઈ શકો છો આ બાજુ. અને હવે આપણે મરચો વીણતા હતા એનું કોમ પણ પતી ગયું છે. અને કહેવાનો મતલબ કે બ્લોગ પતી ગયું. પણ આ ભાભી કોક લઈને લાવો ભાભી. તો સુખડી આપણને આપે છે કારણ કે મુહૂર્ત કર્યું હતું એમને આ મરચાંનું, એટલે એની સુખડી બનાવી હતી. એટલે આપણે સુખડી ખાઈશું. તો ખાઈએ. અને પહેલું મુહૂર્ત હતું એટલે નારિયેળ ફોડવું પડે ને આપણે. તો મિત્રો આપણા વિડીયો બની રહેજો.